ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે આંકડાશાસ્ત્રની અંદર જોઈશું દાખલા નંબર 19 કે જે નવી જ રીતનો દાખલો છે, જે કોષ્ટકવાળી રીત છે. તો જોઈએ દાખલા નંબર 19માં એક ટાઈપિસ્ટ ટાઈપ કરેલા 100 પાનામાં પાના દીઠ કરેલી ભૂલો નીચે પ્રમાણે છે. તે ઉપરથી પોઈઝન વિતરણની મદદથી ભૂલોની સંખ્યાઓ માટે અપેક્ષિત આવૃત્તિ શોધો. હવે જો આપણે અહીંયા શોધવાની છે અપેક્ષિત આવૃત્તિ. પાના દીઠ ભૂલોની સંખ્યા 0, 1, 2, 3, 4 અને 5 અને પાનાની સંખ્યા 42, 33, 14, 6, 4 અને 1. E-1 ની વેલ્યુ આપેલું છે 0.369. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે આપણે દાખલામાં જઈએ કે દાખલાને કઈ રીતના ગણવામાં આવે છે. તો અહીંયા જોઈશું આપણે કે સૌથી પહેલા x એટલે શું લેવાશે? x એટલે કે 0, 1, 2, 3, 4 અને 5, જે આપણે પાના દીઠ ભૂલોની સંખ્યા આપેલી જ છે 0, 1, 2, 3, 4. પછી છે પાનાની સંખ્યા. પાનાની સંખ્યા એટલે કહેવાશે fx. તો 42, 33, 14, 6, 4 અને 1. હવે એનો સરવાળો એટલે કે n થશે. સ્મોલ n બરાબર 100. fix એટલે કે આ બંને કોલમ x અને fx નો ગુણાકાર. તો f અને fx નો ગુણાકારની અંદર જોઈએ તો 0 ગુણ્યા 42 એટલે 0, 33 ગુણ્યા 1 એટલે 33, 14 ગુણ્યા 2 28, 6 ગુણ્યા 3 18, 4 ગુણ્યા 4 એટલે 16, 5 ગુણ્યા 1 એટલે 5. હવે આનો સરવાળો પણ થશે 100. ત્યાર પછી છે px. હવે px છે ને એ આપણે શોધશું. કયા સૂત્રની મદદથી શોધાશે? બરાબર, સૂત્રની મદદથી શોધશું. અને અપેક્ષિત આવૃત્તિઓ છે તો એ પણ એ સૂત્રને આધારે શોધી શકાશે. તો સૌથી પહેલા આપણે મધ્યક શોધીએ. તો મધ્યક એટલે કે x બાર બરાબર m. મધ્યકને m પણ કહેવાય અને x બાર પણ કહેવાય. તો એ થશે સિગ્મા fixi છેદમાં 100. fixi છે 100 અને n પણ છે 100 એટલે m બરાબર કેટલા મળશે? 1. હવે આપણે આપણું સૂત્રની અંદર કિંમત મૂકતા જઈએ. તો સૌથી પહેલા આપણે સૂત્ર લખશું કે px બરાબર e ની -m ઘાત m ની x ઘાત છેદમાં x ફેક્ટોરિયલ. હવે આપણે શું કરવાનું કે x ની કિંમત છે એ બધે મૂકતા આવવાની. અહીંયા જો આપણા પાસે x ની કિંમત છે 0 થી લઈ અને 5 સુધી. તો આપણે બધી 0 થી 5 સુધીની કિંમત અહીંયા પહેલા મૂકતા આવશું સૂત્રની અંદર. તો સૌથી પહેલા p0 એટલે કે e-1 આપણે અહીંયા 1 શોધ્યા. બરાબર, m જગ્યાએ 1 આવશે તો -1. પછી m ની એટલે કે 1 ની 0 ઘાત છેદમાં 0 ફેક્ટોરિયલ. હવે e-1 ગુણ્યા 1 છેદમાં પણ 1 આવશે. તો p0 ની કિંમત આપણને e ની વેલ્યુ આપેલી જ છે. e-1 ની વેલ્યુ આપણને જો દાખલાની અંદર આપેલી છે 0.369. તો એ 0.369 આપણે અહીંયા મૂકી દઈશું. એના પછી આપણે p1 શોધશું. તો p1 ની થશે e-m m ની x ઘાત છેદમાં x ફેક્ટોરિયલ. તો e-1 ગુણ્યા 1 ની 1 ઘાત છેદમાં x ફેક્ટોરિયલ. તો અહીંયા આપણે જોયું કે e-1 ની વેલ્યુ કેટલી આપેલી છે 0.369 ગુણ્યા શું કરશું 1, કારણ કે 1 નો ઘાત 1 એટલે 1 છેદમાં 1 જ ફેક્ટોરિયલ છે એટલે p1 ની કિંમત મળશે 0.369. બરાબર, અહીંયા 0.368 ગુણ્યા 1 કર્યા એટલે 0.368 અહીંયા મળશે. એના પછી p2 જોઈએ. તો p2 માં કેટલા આવશે? e ની -m ઘાત m ની x ઘાત છેદમાં x ફેક્ટોરિયલ. તો અહીંયા e-1 પછી 1 ની 2 ઘાત થશે અને છેદમાં 2 ફેક્ટોરિયલ થશે. તો એને સોલ્વ કરશું તો 0.369 ગુણ્યા 1 છેદમાં 2. તો કિંમત થશે p2 ની 0.184. એના પછી આપણે વાત કરીએ p3. તો p3 માં e ની -m ઘાત m ની x ઘાત છેદમાં x ફેક્ટોરિયલ. તો e-1 પછી 1 ની કેટલી ઘાત? 3 ઘાત. પછી એ નીચે કેટલા થશે? 3 ગુણ્યા 2 ગુણ્યા 1. તો 0.368 ગુણ્યા 1 ની 3 ઘાત એટલે 1 અને નીચે કેટલા થઈ જશે? 6. તો p3 બરાબર 0.061 આપણને જવાબ મળશે p3 ની વેલ્યુ. એના પછી જોઈશું p4.
તો P4 બરાબર E માઇનસ એમ એમની એક્સ ઘાત છેદમાં એક્સ ફેક્ટોરિયલ તો E માઇનસ 1 ગુણ્યા 1 ની 4 ઘાત છેદમાં 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 તો E માઇનસ 1 અહીંયા 1 ની 4 ઘાત એટલે 1 એટલે અહીંયા થઈ જશે 24 તો 0.368 છેદમાં 24 તો P4 મળશે 0.0153 એના પછી P5 છે તો E ની માઇનસ એમ ઘાત એમની એક્સ ઘાત છેદમાં એક્સ ફેક્ટોરિયલ E માઇનસ 1 1 ની 5 ઘાત છેદમાં 5 ફેક્ટોરિયલ તો E માઇનસ 1 ગુણ્યા 1 અહીંયા થઈ જશે 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 એટલે 0.368 છેદમાં 120 તો P5 થઈ જશે 0.0031 હવે સ્ટુડન્ટ્સ આપણને અપેક્ષિત આવૃત્તિની વાત કરેલી છે તો અપેક્ષિત આવૃત્તિ આપણે જોઈએ તો અહીંયા કને આપણે પહેલા નોંધી દેવાની બરાબર Px આપણે બધાના Px અહીંયા નોંધાઈ જશે 0.368 0.368 0.184 0.061 0.015 0.003 હવે આપણને અપેક્ષિત આવૃત્તિ શોધવાની છે તો અપેક્ષિત આવૃત્તિ કઈ રીતે શોધશું અહીંયા આપણે શું કરશું અપેક્ષિત આવૃત્તિ માટે P0, P1, P2, P3, P4 અને P5 લખીએ હવે અહીંયા કને જે આપણે Px ગુણ્યા n કરીએ એટલે અપેક્ષિત આવૃત્તિ થશે આ ખાસ જોજો બરાબર Px ગુણ્યા n કરવા પડશે તો Px આપણે મળશે 0.368 ગુણ્યા 100 એટલે 36.8 પછી 0.368 ગુણ્યા 100 એટલે મળશે 36.8 હવે જો અને બધામાં P2 માં પણ એમ જ એટલે 18.4 P3 મળશે 6.1 P4 મળશે 1.5 અને P5 મળશે 0.4 તો એ બધાની વેલ્યુ પાછી આપણે અહીંયા કને નોંધવી પડશે અપેક્ષિત આવૃત્તિની અંદર નોંધી નાખી તો એ ગુણ્યા 100 થશે કારણ કે અહીંયા કને 100 પાના દીઠ ભૂલોની સંખ્યા આપેલી છે તો એના માટે આપણે ગુણ્યા 100 કરવા શું છે જરૂરી છે ઓકે સ્ટુડન્ટ્સ તો આપણે આ જોયું દાખલા નંબર 19 કે જે એક અલગ પ્રકારનો દાખલો હતો હવે એવી જ રીતના આપણે જોઈશું એક દાખલા નંબર 20 પણ આપેલો છે આપણા પાસે જો દાખલા નંબર 20 ની અંદર f અને x એટલી વસ્તુ આપણને આપેલી છે f અને x તો x એટલે કે 0 1 2 3 4 છે નીચેની પોઈઝન વિતરણનું અન્વયોજન કરવાનું કીધું છે f છે 110 65 21 3 અને 1 તો આપણે અહીંયા કને e ની વેલ્યુ આપે છે e માઇનસ 0.6 એટલે કે 0.5488 આપેલા છે બરાબર 5488 0. આપેલા છે ઓકે સ્ટુડન્ટ્સ તો હવે આપણે જોઈએ દાખલા નંબર 20 ની અંદર પણ એ જ બધી વસ્તુ આપેલી છે તો અહીંયા જોઈએ દાખલા નંબર 20 ની અંદર પહેલા શું કરવું પડશે x લખી નાખવાના 0 1 2 3 4 પછી f તો 110 65 21 3 એટલે ટોટલ મળશે 200 પછી FIXI 110 ગુણ્યા 0 એટલે 0 65 ગુણ્યા 1 એટલે 65 21 ગુણ્યા 2 એટલે 42 3 ગુણ્યા 3 એટલે 9 4 ગુણ્યા 1 એટલે 4 તો એ આપણને 120 મળશે બરાબર હવે PX એટલે આ બંનેનો ગુણાકાર PX એટલે શું થશે આપણને શોધવા પડશે FIXI એટલે આપણે એનો ગુણાકાર જોઈ લીધો તો ગુણાકાર 120 મળે તો સૌથી પહેલા આપણે મધ્યક એમ સિગ્મા FIXI ગુણ્યા n એટલે 120 છેદમાં 200 એટલે 0.6 હવે આપણે અહીંયા જોતા હતા e ની વેલ્યુ કેટલી આપેલી હતી -0.6 ની વેલ્યુ આપેલી હતી અને m પણ 0.6 આવશે એટલે આપણે e ખબર પડી ગઈ કે m આપણું શું છે સાચો છે ઓકે સ્ટુડન્ટ્સ તો હવે આપણે PX જોતા આવીએ PX ની અંદર જો સૌથી પહેલા e ની m ઘાત m ની x ઘાત x ફેક્ટર આપણે એક સૂત્ર લખી નાખ્યું પછી P0 ની કિંમત મૂકશું તો e ની -0.6 ઘાત 0.6 ની 0 ઘાત છેદમાં 0 એટલે e -0.6 ગુણ્યા 1 ભાગ્યા 1 એટલે P0 આવશે 0.5488 જે આપણને એની કિંમત આપેલી હતી એની વેલ્યુ આપેલી હતી એ જ કિંમત મુકાશે પછી જોઈશું P1 તરીકે તો e ની -m ઘાત m ની x ઘાત છેદમાં x ફેક્ટોરિયલ તો અહીંયા કને શું મુકાશે 1 અહીંયા પણ 1 એટલે 0.5488 ગુણ્યા 0.6 ની 1 ઘાત એટલે 0.6 અને છેદમાં પણ કેટલા આવશે 1 હવે અહીંયા કને કેટલા થશે 0.6 ગુણ્યા 0.5488 એટલે 0.3293 પછી બરાબર આ P1 ની જોઈએ હવે P2 ની જોઈશું
તો P2 ની થશે e ની માઇનસ m ઘાત m ની x ઘાત છેદમાં x ફેક્ટોરિયલ. તો અહીંયા 0.6 ગુણ્યા 0.6 ની 2 ઘાત છેદમાં 2 ફેક્ટર. તો e માઇનસ 0.6 ગુણ્યા 0.36 છેદમાં 2. તો અહીંયા 0.5488 ગુણ્યા 0.18 થશે. બરાબર, કારણ કે અહીંયાથી એને ઉડાડીને કરશું 0.18 એટલે જવાબ મળશે 0.099. P3 કેટલા મળશે? તો P3 ની કિંમત પણ અહીંયા શું કરું 0.66 છે એની 3 ઘાત કરવી પડશે એટલે 0.216 આવશે ભાગ્યા 6 કરવા પડશે. 3 ગુણ્યા 2 ગુણ્યા 1 થાય એટલે તો ભાગ્યા 6 કરશું એટલે જવાબ મળશે 0.0198. પછી એવી જ રીતના P4 ની વેલ્યુ તો 0.6 છે ગુણ્યા 0.6 ની 4 ઘાત 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 તો 0.6 ગુણ્યા 0.1296 થશે. 0.6 ની 4 ઘાત એટલે એને ભાગ્યા કેટલા કરવો પડશે 24. તો ભાગ્યા 24 કરશો તો એની કિંમત મળશે P4 ની કિંમત 0.003 મળશે. હવે આપણે અપેક્ષિત આવૃત્તિ શોધવી હોય તો શું કરવું પડશે 0.5488 ગુણ્યા px ગુણ્યા n. તો n સાથે આપણે ગુણ્યા છે n, બરાબર. n કેટલા મળ્યા હતા 200. જો અહીંયા કને 200 મળેલા છે n, બરાબર. તો અહીંયા 200 મૂકી અને બધાનો ગુણાકાર કરશું એટલે જવાબ મળતો આવશે, બરાબર. બધાનો જવાબ એ રીતના આપણને મળી જશે. ગુણ્યા 200 કરશું એટલે એનો જવાબ મળી જશે. અને પછી આપણે અહીંયા કને મૂકી દઈશું 109.76 65.86 19.8 3.96 0.6 એટલે ટોટલ અહીંયા 200 એના પણ થઈ જશે. ઓકે સ્ટુડન્ટ્સ, તો આપણે આજે આવૃત્તિવાળા 2 દાખલા જોયા. એવા આવૃત્તિવાળા આપણા પાસે હજુ પણ 3 દાખલા છે. તો એ ત્રણેય દાખલાની 3 દાખલા ઈ અને પાછળ અહીંયા આપેલા છે. જો દાખલા નંબર 21, 22 અને 23, દાખલા નંબર 28, 29 અને 30 છે, બરાબર. પણ જે વધારે વાળું છે એથી વધુ વાળો એવો દાખલો જે આપણે આવતીકાલે જોશું. ઓકે સ્ટુડન્ટ્સ, થેન્ક યુ એન્ડ ટેક કેર.